મિત્રો, આપ સૌને નમસ્કાર. મને ખૂબ જ સંતુષ્ટ થાય છે કે હું આજ મારું શાળા વિષયનો અનુભવ પ્રકટ કરી શકું છું. આ શુભ પ્રસંગ ઉપર મને આનંદ પણ છે અને દુઃખ પણ છે. આનંદ એટલા માટે છે, અમને બધા ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈ રહ્યા છે, અને દુઃખ એટલા માટે કારણ કે અમે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ જ્યાં આપણે સાથે ભણ્યા છે અને સાથે રમ્યા છે, અને આટલા સારા શિક્ષકો મને મળ્યા છે. એમને છોડીને જવું પડશે, જેમને પ્રત્યેક વખત અમને પ્રોત્સાહન આપ્યું છે. હું આચાર્યશ્રી અને મારા શિક્ષકશ્રીઓને ધન્યવાદ કહીશ, જેમને મને હંમેશા ભણવામાં અને બીજી પ્રવૃત્તિઓમાં, સ્પર્ધાઓમાં પણ હંમેશા એમને મને પ્રોત્સાહન આપ્યું છે. હું આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓને આભાર માનું છું, જેમને મને શાળામાં આપણું ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો બોલવાનો અવસર મને આપ્યું છે, જેમને હંમેશા કહ્યું છે કે અમારી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ પણ એક મોટું પદ ગ્રહણ કરી શકે છે. અમારા શિક્ષકશ્રીઓને હંમેશા અમને કીધેલું કે સમય બહુ જ મૂલ્યવાન હોય છે. મને આજે ખ્યાલ આવેલો છે કે સમય કેટલું મૂલ્ય છે, કેમ કે ક્યારે 7મામાં આવી અને 8મામાં પણ આવી દિવસો વીતી ગયા, ખબર જ નહીં પડી, અને હવે આ શાળા છોડીને આગળ ભણવા માટે બીજી શાળામાં જવાનું છે. મારાથી બોલવામાં અને મારા વ્યવહારમાં કોઈ ભૂલચૂક થઈ તો મને ક્ષમા કરજો. મને આશીર્વાદ આપજો કે હું મારી જીવનમાં સારી રીતે ભણી શકું.